દુબઈમાં જ્યારે તમે પ્રોપર્ટી બાય કરો છો ને ત્યારે તમારા માટે સૌથી અગત્યનો પોઈન્ટ હોય છે ને એ છે પેમેન્ટ પ્લાન. તો પેમેન્ટ પ્લાન જે છે ને એ મેટર કરે છે આપણી ઇન્કમ, આપણો કેશ ફ્લો, આપણી પાસે કેટલી કેશ અવેલેબિલિટી છે અને આપણે ફ્યુચરમાં કેવી રીતના ઇન્સ્ટોલમેન્ટ પેમેન્ટ કરી શકશું, રાઈટ? તો સૌથી પહેલા ઇઝીલી પેમેન્ટ પ્લાન સમજાવું જેને કહેવાય નોર્મલ પેમેન્ટ પ્લાન. નોર્મલ પેમેન્ટ પ્લાન જે છે ને જનરલી દુબઈની અંદર કેવા હોય છે કે 30-70, એટલે કે આજે 30% જે છે ને એ આપણે ડ્યુરિંગ કન્સ્ટ્રક્શન આપવાના હોય છે, રાઈટ? અને 70% જે છે એ તમારું હેન્ડઓવર થાય ત્યારે. હવે એ બની શકે 1 વર્ષ હોય, 2 વર્ષ હોય કે 3 વર્ષમાં. દરેક ડેવલપર સેમ ઓપ્શન આપે એવું જરૂરી નથી. કોઈ ડેવલપર 40-60 આપતું હોય કે 40% ડ્યુરિંગ કન્સ્ટ્રક્શન અને 60% એટ ધ ટાઈમ ઓફ હેન્ડઓવર. કોઈ ડેવલપર 50-50 આપતું હોય, કોઈ 60-40 આપતું હોય, રાઈટ? અને ત્યારબાદ તમે જુઓ ને તો પોસ્ટ હેન્ડઓવર પેમેન્ટ પ્લાન ઓપ્શન મળતો હોય. પોસ્ટ હેન્ડઓવર પેમેન્ટ પ્લાન જે છે ને એ બહુ ઇઝીલી અને સરસ મજાનો છે, કારણ કે તમે માની લ્યો જેમ કે હું જ છું, મારે રહેવું છે, રાઈટ? મારે લોન નથી લેવી, તો મારા માટે આ બેસ્ટ છે. જેમ કે 70% તો હું ઇન્સ્ટોલમેન્ટમાં પે કરું જ છું, પણ જ્યારે મને ચાવી મળી જાય છે, હું રહેવા જતો રહું છું, ત્યારે આ 30% પણ 0.5% અથવા હું 1% મંથલીમાં પેમેન્ટ કરી શકીશ રહેવા ગયા પછી. તો એક તો એવી વસ્તુ થઈ ગઈ કે આપણે 70% પણ ઇન્સ્ટોલમેન્ટમાં પેમેન્ટ કર્યું ને આ 30% જે છે ને એ પણ ઇન્સ્ટોલમેન્ટમાં. તો રહેવાની બદલે અગર મારે રેન્ટ ઉપર આપવું છે ફોર એક્ઝામ્પલ, રાઈટ? તો હું આ 30% નું મારે હેડેક નથી લેવાનું. ઇમેજિન કરો તમે જે પેમેન્ટ પ્લાન જે છે ને એ પ્રોપર સમજી લીધો ને, રાઈટ? તો તમારા માટે દુબઈમાં પ્રોપર્ટી લેવી ને એ સાવ એટલે સાવ ઇઝી થઈ જશે. તો સૌથી અગત્યનો પોઈન્ટ જે છે ને એ સમજવું છે પેમેન્ટ પ્લાન, રાઈટ? તમારે ડિટેલમાં કોઈ પણ પેમેન્ટ પ્લાન સમજવું હોય 30-70, 40-60, 50-50 કે કોઈ પણ, રાઈટ? તો તમે મારા કોમેન્ટ બોક્સની અંદર ટાઈપ કરો પેમેન્ટ પ્લાન. હું તમને ડિટેલિંગમાં પેમેન્ટ પ્લાન ઝૂમ મિટિંગમાં કનેક્ટ કરીશ અને તમારી સાથે ડીપલી તમને અન્ડરસ્ટેન્ડ કરાવડાવીશ. થેન્ક યુ સો મચ.